નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વંદના કેમિકલ કંપનીના ડ્રગ્સ નેટવર્ક સાથે સંભવિત નાણાકીય કડીઓની ચકાસણી માટે ઈડી દ્વારા તપાસ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ડ્રગ ડીલર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે આશરે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા। અંકલેશ્વર ઉપરાંત સુરત, રાજકોટ, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કંપનીના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। હાલ સુધી ઈડી દ્વારા વંદના કેમિકલ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર કરવામાં આવ્યો નથી। એજન્સીનો મુખ્ય હેતુ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલ નાણાકીય લેવડ-દેવડ અને કેમિકલ સપ્લાય ચેઇનની સંભવિત કડીઓ શોધવાનો હોવાનું માનવામાં આવે છે। મેફેડોન, મેથામ્ફેટાઇન સહિતના સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા પ્રિસ્ક્રિપ્શન કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને તેમની સપ્લાય ચેઇનમાં કયા તત્વો સામેલ હતા। ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને રસાયણોના ઉત્પાદક, ખરીદી, વેચાણ, પરિવહન અને સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહિમના નજીકના શાગીર્દ ગણાતા સલીમ ઇસ્માઇલ ડોલાને તાજેતરમાં તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ પીએમએલએ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આ તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ડ્રગ્સના ધંધામાંથી કમાયેલા નાણાં ક્યાં રોકાયા અને કોના મારફતે ફેરવાયા અને કઈ સંપત્તિમાં રોકાણ કરવામાં આવ્યું। સાથે જ કાયદેસર વેપારની આડમાં કોઈ કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી કે નહીં તેની પણ ચકાસણી થઈ રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।